જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપા મુદ્દે જે ટિપ્પણી કરી તેને લઈને આક્રોશ યથાવત છે। ઉપલેટામાં લોહાણા સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। જ્ઞાન પ્રકાશ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે લોહાણા સમાજે એક રેલી યોજી। જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરનાર સામે આકરી કાર્યવાહીની માંગ કરી। સ્વામી વિરુદ્ધ કાર્યવાહી ન કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેમણે ઉચ્ચારી। જલારામ બાપા પોતાનામાં જેવી સામર્થ્ય હતી કે જે એમના સામર્થ્યથી અત્યાર સુધી આ જે અન્નક્ષેત્ર ચાલે છે એની અંદર કોઈ પણ જાતનો ફંડ ફાળો લેવાતો નથી અને એમ છતાંય ફંડ ફાળો જે આપે છે એમને પણ રોકવા માટે માણસો રાખ્યા છે। તો અમારા સમગ્ર સમાજની જે લાગણી દુભાણી છે એ માટે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર તાત્કાલિક આવી અને માફી માંગે। હું પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભક્ત છું, પણ હું એટલું જ કહેવા માંગુ છું કે કોઈ પણ સ્વામીએ પોતાની લીટી મોટી કરવા કરતા પોતાની બીજાની લીટી ઓલી નાની ન કરે અને એટલું ધ્યાન રાખે અને કાયમીને માટે કોઈ પણ દેવી દેવતાઓ માટે અભદ્ર વાણી વિલાસ ન કરે। તો સુરતમાં પણ જ્ઞાન પ્રકાશ વિરુદ્ધ રઘુવંશી સમાજે વિરોધ પ્રદર્શન કર્યું। વિડીયો કોલ મારફતે માંગેલી માફી માન્ય નહીં રાખવાનો હુંકાર કર્યો। જ્ઞાન પ્રકાશ માફી માંગ્યા બાદ હજુ જલારામ બાપા સન્મુખ માફી માંગી નથી। જ્ઞાન પ્રકાશ વીરપુર ન જતા રઘુવંશી સમાજે વિરોધ નોંધાવ્યો। કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જ્ઞાન પ્રકાશ સામે કાર્યવાહીની માંગ કરી। જો કાર્યવાહી ન કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી।